ભાભર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતાં રાજકીય ચિત્ર સ્પષ્ટ બન્યું છે. તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો માટે થયેલી મતગણતરી પૂર્ણ થતાં ભાજપે બહુમતી સાથે આગવી લીડ મેળવી છે. તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપના 10 ઉમેદવારો વિજેતા જાહેર થયા છે, જ્યારે કોંગ્રેસને 7 બેઠકો પર જીત મળી છે. ઉપરાંત એક બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. પરિણામે તાલુકા પંચાયત પર ભાજપનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે, જો કે કોંગ્રેસે પણ સારો પ્રતિસ્પર્ધા આપ્યો હોવાનું પરિણામ દર્શાવે છે. બીજી તરફ ભાભર તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની 3 બેઠકોના પરિણામો પણ જાહેર થયા છે, જેમાં કોંગ્રેસે 2 બેઠકો જીતતા મહત્વપૂર્ણ પ્રદર્શન કર્યું છે, જ્યારે ભાજપે 1 બેઠક પોતાના ખાતામાં મેળવી છે. મતગણતરી પૂર્ણ થતાં ઉમેદવારો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વિજેતા ઉમેદવારોનું સ્વાગત ફૂલહાર અને ઉજવણી સાથે કરવામાં આવી રહ્યું છે. આ પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે તાલુકા સ્તરે ભાજપે પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે, જ્યારે જિલ્લા પંચાયત સ્તરે કોંગ્રેસે પ્રભાવ જાળવી રાખ્યો છે. હવે બંને પક્ષો માટે આગામી સમયમાં વિકાસના મુદ્દાઓ પર કામ કરવાની જવાબદારી વધુ મહત્વપૂર્ણ બની છે. અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા. આજરોજ તારીખ 28 તાલુકા અને જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા સરસ રીતે પૂર્ણ કર્યા બાદ કુલ જિલ્લા પંચાયતની 3 બેઠકો પૈકી 2 બરવાળા 18 મીઠા એ કોંગ્રેસ પક્ષના ઉમેદવારની જીત થયેલ છે, તેમજ 26 સણવા જિલ્લા પંચાયત ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થયેલી છે. નમસ્કાર, હું જિગ્નેશ જાની, મામલતદાર ભાભર. ભાભર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીની આજે મતગણતરીની કામગીરી ભાભર મોડેલ સ્કૂલ ખાતે સવારે 9 કલાકથી હાથ ધરવામાં આવેલ, જેમાં તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો પૈકી 10 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજેતા બનેલ છે. 7 બેઠકો ઉપર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બનેલ છે અને 1 બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર એ વિજેતા બનેલ છે. શાંતિપૂર્વક આ મતગણતરીની કામગીરી પૂર્ણ થયેલ છે.